નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એ માહિતી મેળવવાની છે કે જે વિદ્યાર્થીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં જુલાઈથી લઈને ડિસેમ્બર 2024માં જે વિદ્યાર્થીઓએ નવું એડમિશન લીધું હોય અથવા તો એસવાય કે ટીવાયમાં જે વિદ્યાર્થીઓએ એડમિશન ફોર્મ ભર્યું હોય તો તેવા તમામ વિદ્યાર્થીઓના એસાઇનમેન્ટ આવી ગયા છે। તો તમામ વિદ્યાર્થીએ એસાઇનમેન્ટ લખીને તમે જે કોલેજ પસંદ કરેલી હોય ત્યાં જઈને તમારે જમા કરાવી દેવાના રહેશે। તો મિત્રો, આ એસાઇનમેન્ટ તમારે કેવી રીતે ડાઉનલોડ કરવા, કેવી રીતે લખવા અને શાની અંદર લખવા અને કઈ જગ્યાએ તમારે જમા કરાવવા તેની તમામ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, એસાઇનમેન્ટ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં તમારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઇટને ઓપન કરવાની રહેશે। તો મિત્રો, જેવું તમે એ વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની ઓફિશિયલી વેબસાઇટ ઓપન થઈ જશે। તો મિત્રો, અહીં અલગ અલગ મેનુ તમને જોવા મળશે। તેમાં જે એસાઇનમેન્ટનો જે મેનુ આપેલો છે, આ એસાઇનમેન્ટનો જે મેનુ છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ જોવા મળશે। તો મિત્રો, અહીંયા સૌથી પહેલાં તમને લખેલું જોવા મળશે ઈ એસાઇનમેન્ટ ડાઉનલોડ, તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ જોવા મળશે। તો મિત્રો, અહીંયા સૌથી પહેલાં તમારે એસાઇનમેન્ટ કેવી રીતે ડાઉનલોડ કરવા, તો મિત્રો અહીંયા કોર્સ નેમમાંથી તમને જે કોર્સ લાગુ પડતો હોય એટલે કે તમે જે કોર્સની અંદર એડમિશન લીધેલું હોય તે કોર્સ તમારે પસંદ કરવાનો રહેશે। દાખલા તરીકે મેં બીએમાં એડમિશન લીધું છે તો મારે બીએ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારું એડમિશન ટર્મ એટલે કે તમારું એડમિશન કયું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। દાખલા તરીકે તમારું જે એડમિશન ફોર્મ આપેલું છે તેના ઉપર તમારે લખેલું જોવા મળશે કે આપણું એડમિશન કયું છે। જો તમારું એડમિશન ઓગસ્ટ 2024નું હોય તો તમારે ઓગસ્ટ 2024 પસંદ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે સબ્જેક્ટ પસંદ કરવાનો રહેશે એટલે કે તમે જે એડમિશન ફોર્મ ભર્યું છે તે એડમિશન ફોર્મની અંદર તમામ સબ્જેક્ટ તમને જોવા મળશે। તો મિત્રો, આ જે સબ્જેક્ટ છે તેમાંથી એક એક કરીને તમામ સબ્જેક્ટ તમારે એસાઇનમેન્ટ ડાઉનલોડ કરી દેવાના રહેશે। દાખલા તરીકે મારો પહેલો સબ્જેક્ટ આ રાખેલો છે, મારે એના પર ક્લિક કરવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને જોવા મળશે સબ્જેક્ટ, તો આના પર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે તમારું એસાઇનમેન્ટ એ સબ્જેક્ટનું ડાઉનલોડ થઈ જશે। તો મિત્રો, આવી રીતે એક એક કરીને તમામ વિષયના એસાઇનમેન્ટ તમારે ડાઉનલોડ કરી દેવાના રહેશે। તો મિત્રો, આ એસાઇનમેન્ટમાં જે તમને પ્રશ્નો આપેલા છે તેમાં જે અથવામાં પ્રશ્નો છે તે તમારે લખવાના નથી, એટલે કે બેમાંથી ગમે તે એક પ્રશ્ન તમારે લખવાનો રહેશે। તો મિત્રો, આવી રીતે તમામ વિદ્યાર્થીઓ એસાઇનમેન્ટ લખી દેવાના રહેશે। આ ઉપરાંત એસાઇનમેન્ટ લખવાની વાત કરવામાં આવે તો એસાઇનમેન્ટ તમારે શાની અંદર લખવાના રહેશે, તો મિત્રો અમારા વિડીયોની જે ડિસ્ક્રિપ્શનમાં એક એસાઇનમેન્ટ લખવા માટેનું ફોર્મેટની લિંક આપેલી છે તેના પર તમારે ક્લિક કરીને એ પીડીએફ ડાઉનલોડ કરી દેવાની રહેશે અને તેની પ્રિન્ટ તમારે નીકાળવાની રહેશે અને તેની અંદર તમારે એસાઇનમેન્ટ લખી દેવાના રહેશે। તો મિત્રો, અલગ અલગ વિષયની અલગ અલગ પ્રિન્ટ તમારે નીકાળી દેવાની રહેશે અને અલગ અલગ બુકની અંદર તમારે આ એસાઇનમેન્ટ લખી દેવાના રહેશે। તો મિત્રો, આવી રીતે તમામ વિદ્યાર્થીએ એસાઇનમેન્ટ લખી દેવાના રહેશે। આ ઉપરાંત તમે જે એસાઇનમેન્ટ લખ્યા છે તેનું જે છેલ્લું પેજ છે તેની સાથે તમે જે પ્રશ્નપત્ર ડાઉનલોડ કર્યું છે તેની પ્રિન્ટ નીકાળીને તમારે એસાઇનમેન્ટના છેલ્લા પેજ સાથે જોડી દેવાની રહેશે। આ ઉપરાંત એસાઇનમેન્ટ જમા કરાવવાની વાત કરવામાં આવે તો તમે જે કોલેજ પસંદ કરેલી હોય સેન્ટર તરીકે ત્યાં જઈને તમારે આ એસાઇનમેન્ટ જમા કરાવવાના રહેશે। એટલે કે કોઈ પણ વિદ્યાર્થીએ યુનિવર્સિટીમાં તમારે એસાઇનમેન્ટ જમા કરાવવાના નથી, એટલે કે તમે જે કોલેજ પસંદ કરેલી હોય તે કોલેજમાં જઈને તમારે એસાઇનમેન્ટ જમા કરાવવાના રહેશે। તો મિત્રો, એસાઇનમેન્ટ જમા કરાવવાની લાસ્ટ તારીખની વાત કરવામાં આવે તો તારીખ 31/3/2025 સુધીમાં તમારે આ એસાઇનમેન્ટ લખીને જમા કરાવી દેવાના રહેશે। તો મિત્રો, તમામ વિદ્યાર્થીઓને ખાસ સૂચના આપવામાં આવે છે કે તમામ વિદ્યાર્થીઓએ આ એસાઇનમેન્ટ લખીને જમા કરાવી દેવાના રહેશે।